નમસ્કાર. કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે લીકર પરમિટ વિશે. ગુજરાતમાં અત્યારે લીકર પરમિટ લેનારાઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. એટલે હવે લોકો જે દારૂ જે છે તેને દવાની જેમ લઈ રહ્યા છે અને નિષ્ણાતોનું એવું માનવું છે કે મોટા માત્રામાં અત્યારે જે વાત એટલે કરીએ કારણ કે 50% જે નવી હેલ્થ પરમિટ મેળવનારા જે લોકો છે એમાં મોટી ભાગના 40થી 50ની વય જૂથના છે. હવે અત્યારના સમયમાં જે પણ તણાવભરી જિંદગી આપણે સૌ તેમાંથી પસાર થઈ રહ્યા છે અને તેમાં પણ જો આપણે આ પ્રકારના કોઈ પણ સેવનનો સહારો લઈએ છીએ તો તે પણ આપણા માટે જોખમી સાબિત થાય છે. જો કે તેમ છતાં પણ એક અમુક એવી ચોક્કસ પ્રકારની બીમારી હોય છે કે જેમાં હેલ્થ પરમિટના અનુસાર જે મર્યાદિત માત્રામાં દારૂનો જે કહેવાય કે સેવન કરવામાં આવતું હોય છે. ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એક તરફ તો દારૂબંધી છે તો બીજી તરફ જે આ હેલ્થ પરમિટને લઈને જે લીકર પરમિટને લઈને જે પરમિશન આપવામાં આવે છે, જે નવી લીકર હેલ્થ પરમિટ મેળવનારા 50% લોકો 40થી 50 વયના છે અને નવી સિવિલની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2.5 વર્ષમાં 2100 લોકોએ લીકર પરમિટ લીધી છે. હવે શા કારણે આ પ્રકારના લોકોને હેલ્થ ઇસ્યુ આવી રહ્યા છે અને તે બધાને લઈને ગુજરાતમાં દારૂ પરમિટની માંગ કેમ વધી છે અને લોકોને શું ખરેખર સામાજિક અને ધંધાકીય તણાવ એટલો બધો વધી ગયો છે કે તેમને આ પ્રકારે લીકર પરમિટની જરૂર પડે? આ બધા વિશે વાત કરીશું અને એની શું અસર થઈ શકે છે અને કયા એવા સર્કમસ્ટેન્સીસ હોય છે. સર્કમસ્ટેન્સીસ ઇટ મીન્સ કે કેવા એવા કારણો જવાબદાર હોય છે કે જેના માધ્યમે થકી લોકોને આ પ્રકારે લીકર પરમિટનો સહારો લેવો પડે છે. લીકર પરમિટ જે લેનારા લોકો છે તેમાં શા માટે વધારો થઈ રહ્યો છે, તમામ વિશે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર સપના ભટ્ટ કે જો મનોચિકિત્સક છે, ઋત્વી પટેલ કે જો સામાજિક કાર્યકર છે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. ઋત્વિબેન, જે લીકર પરમિટ લેનારા લોકોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં આપણે દારૂબંધીની વાત કરીએ છીએ ત્યારે દારૂની બંધી વચ્ચે જે હેલ્થ પરમિટની લેનારાઓની સંખ્યા સતત વધી રહી છે. આના વિશે આપ શું કહેશો? જી શિવાનીબેન, સામાન્ય જનતાને સમજાય એવી સાદી ભાષામાં આપણે વાત કરીએ તો લીકર પરમિટ એટલે શું? આપણે બધા જાણીએ છીએ કે આપણું ગુજરાત ડ્રાય સ્ટેટ છે. ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949 અંતર્ગત આપણા ત્યાં દારૂ એ પ્રતિબંધિત, એનું સેવન પ્રતિબંધિત છે. હવે સરકારે આમાં એક નવું ક્લોઝ ઉમેર્યું હતું ભૂતકાળમાં, જેમાં જે પણ લોકોને અનિવાર્યપણે દારૂનું સેવન કરવું પડે, હવે એવી કઈ પરિસ્થિતિઓ હોય કે માનસિક પરિસ્થિતિઓ હોય, અતિશય તણાવ હોય, ચિંતા હોય, હતાશા હોય, જેને આપણે ડિપ્રેશન, એન્ઝાઇટી અને સ્ટ્રેસ કહીએ છીએ, એવી પરિસ્થિતિઓમાં તમે ડોક્ટરની પરમિશન લઈને આવો અને અમુક મિનિમમ ઉંમરના તમે હો તો સરકાર તમને એક સ્પેશિયલ પરમિટ ઇસ્યુ કરે છે. જે પરમિટના આધારે તમે એક પ્રમાણિત એક લિમિટેડ જે સરકારે મંજૂર કર્યું હોય એટલા પ્રમાણમાં તમે દારૂનું એટલે આલ્કોહોલનું કન્ઝમ્પશન લીગલી કરી શકો છો. એની ખરીદી પણ કરી શકો છો અને એનું સેવન પણ કરી શકો છો. તો આને લીકર પરમિટ સાદી ભાષામાં કહી શકાય. હવે જ્યારે આપણે આજની આ ચર્ચા કરી રહ્યા છે અને જ્યારે આ બધા આંકડાઓની વાત કરી રહ્યા છે, આપે કહ્યું કે લીકર પરમિટ લગભગ 1 વર્ષમાં ડબલ એટલે બમણી પરમિટ ઇસ્યુ કરવામાં આવી. તો આની પર બે એંગલથી પ્રશ્નો થઈ શકે. સૌથી પહેલો તો શું ખરેખર લોકોના માનસિક આટલા બધા બીમારીઓ વધી રહી છે કે જેને મેં કહ્યું એ પ્રમાણે ડિપ્રેશન, એન્ઝાઇટી, સ્ટ્રેસ, આ બધી જ વસ્તુ એટલા બધા લેવલમાં વધી રહી છે કે એલ્કોહોલનું કન્ઝમ્પશન એ માત્ર ને માત્ર એક સોલ્યુશન હોય અને એના માટે આટલું બધું લોકોએ દારૂની પાછળ દોટ મૂકવી પડે તો એ પણ એક ચિંતાનો વિષય છે. અને બીજો પ્રશ્ન થાય કે જો શું સાચેમાં આ મેન્ટલ ઇસ્યુ જ છે કે બીજી બધી આ દરેક સિસ્ટમના લૂપ હોલ્સ હોય છે. દરેક કોઈ પણ કાયદો હોય છે, કોઈ પણ આપણા ત્યાં પ્રોસિજર થતી હોય છે, એમાં ઘણા બધા લૂપ હોલ્સ રહેલા હોય છે. તો માત્ર ને માત્ર આ હેલ્થ ઇસ્યુને લગતા પ્રશ્નો છે કે હકીકતમાં આનો મિસયુઝ વધી રહ્યો છે, એના લૂપ હોલ્સનો લોકો ગેરલાભ ઉઠાવી રહ્યા છે? તો આ બે એંગલથી શિવાનીબેન આની ઉપર ચર્ચા અને વિચારણા કરવી જોઈએ. ચોક્કસ. અને ડોક્ટર સપના ભટ્ટ આપણી સાથે મનોચિકિત્સક તરીકે જોડાયા છે. જ્યારે સપનાબેન, અત્યારના સમયમાં જોઈએ કે લોકો ખૂબ જ જલ્દીથી માનસિક રીતે હારી જતા હોય છે અને કોઈને કોઈ વસ્તુનો સહારો લે છે અને આપણે જોઈએ છીએ કે અત્યારે વ્યસન લેનારાઓની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ વાત આપણે લીકર પરમિટની કરીએ કે લોકો સામાજિક અને ધંધાકીય તણાવને સમજીને
ડોક્ટર પાસે જાય છે, નિષ્ણાંતો પાસે જાય છે અને નિષ્ણાંતો પાસેથી જે તે લીકર પરમિટ માટેની તે નિષ્ણાંતો તેમને સલાહ આપતા હોય છે. મોટાભાગે તળાવની અંદર આ પ્રકારની હેલ્થ પરમિટ જે છે તે અપાતી હોય છે. તો શું ખરેખર આ વાસ્તવિકતા છે કે લોકોમાં એટલો બધો તણાવ વધી ગયો છે અને તણાવનું સોલ્યુશન એ ફક્ત દારૂ જ છે તેમ લોકો માને છે? જી, તો સૌથી પહેલી વસ્તુ છે કે વાત સાચી છે કે લોકોને હવે મેન્ટલ હેલ્થની અવેરનેસ થોડી વધી ગઈ છે. ખબર પડે છે કે આપણું માનસિક સ્વાસ્થ્ય બહુ જરૂરી છે અને એમાં એક સ્ટ્રેસ કહો કે માનસિક તણાવ કહો, હવે સાદી ભાષામાં બહુ જલ્દી સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટી એ વર્ડ્સ યુઝ કરવામાં આવે છે, પણ એના આખા સિમ્ટમ્સ કંઈક અલગ હોય છે. એવું નથી હોતું કે એ જ પ્રોબ્લેમ હોય, એ બહુ મોટા સિવિયર પ્રોબ્લેમ હોય, પણ સ્ટ્રેસ ઇશ્યુઝ આપણે કહીએ ને કે હવે આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે, આપણી પાસે મોબાઈલ છે, આપણી પાસે બહુ સારા આપણી આસપાસ લોકો નથી, આપણા રિલેશન બહુ બધા નથી, ક્લોઝ રિલેશન. તો એના લીધે કહી શકીએ અને વર્ક કલ્ચર જે ટાઈપનું છે એના લીધે સ્ટ્રેસ વધી ગયું છે. પણ સ્ટ્રેસ રોકવા માટેનો એક જ ઉપાય છે કે એના પરથી બહાર નીકળવાનો ઉપાય ફક્ત આલ્કોહોલ છે એ એક ખોટી માન્યતા છે. એવું નથી. હા, એવું બની શકે કે કદાચ એનાથી માણસ સ્ટ્રેસ રિલીફ થાય, પણ બહુ નાના સમય, થોડીક વાર માટે વ્યક્તિ કદાચ એવું જેને બહુ એવું લાગતું હોય, જે માનતા હોય કે નાના આનાથી જ થશે, પણ એ શોર્ટ ટર્મ માટે એનો રસ્તો કે ઈલાજ કહેવાય. સ્ટ્રેસ માં કરવા માટે આલ્કોહોલ કન્ઝમ્પશન કે કોઈ આવું વસ્તુ છે જે હેલ્પ કરે, એ તો બિલકુલ આપણે કહીએ ને માન્યતા છે, સાચી વાત. બિલકુલ. ઋત્વિબેન, જ્યારે આપણે એક સમાજની વાત કરીએ છીએ અને સમાજને આપણે એ પ્રકારના જોતા હોઈએ છીએ કે તે તમામ જે વસ્તુઓ છે, તમામ જે દુર્ગુણો વાળી વસ્તુ છે તેનાથી દૂર રહે તો જ પૂર્ણ છે. સોરી શિવાનીબેન, તમારો જે અવાજ કપાયો, લીકર ફરીથી પૂછી પરમિટની શકો છો? સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે અને લોકો દવાની સ્વરૂપમાં દારૂ જે છે તેનું સેવન કરી રહ્યા છે, તો આપને લાગે છે કે સમાજ જે છે તે એક સારા ઉદાહરણ રૂપ આવનારી પેઢી માટે સાબિત થશે જો આ જ પ્રકારે પરમિશનની વધારો થયો તો? જી જી શિવાનીબેન, એટલે સૌથી મોટો પ્રશ્ન તો એ જ થાય, આપણે બધા જ જાણીએ છીએ ને એમાં કોઈ ચર્ચાનો વિષય તો છે નહીં કે દારૂ એ ઓવરઓલ આપણા સમાજ નહીં, કોઈ પણ સમાજ માટે જો અનિયંત્રિત દારૂનું સેવન કરવામાં આવે તો એના ઘણા બધા દૂષણો સમાજમાં પ્રવેશતા હોય છે. હવે એમાં નાના ડોમેસ્ટિક વાયોલન્સીસ થી લઈને મોટા મોટા રેપ કેસીસ સુધીની ઘટનાઓ, એ સામાજિક જે આલ્કોહોલની એડવર્સ ઇફેક્ટ હોય છે એને નકારી તો ક્યારેય ના શકાય. એ થઈ રહ્યું છે અને એ સાચી વાત છે. પણ જ્યારે આવી પરમિટ ઇસ્યુની વાત આવતી હોય ને આ બધી વસ્તુ થતી હોય શિવાનીબેન, તો સૌથી પહેલો તો પ્રશ્ન થાય કે જો આટલી જ બધી પરમિટ ઇસ્યુ થઈ રહી છે, આટલું જ બધું જો ઓપનલી આ વસ્તુને આપણે કન્ઝ્યુમ કરવા દઈ રહ્યા છીએ, તો પરમિટ કે પ્રોહિબિશન ની જરૂર જ કેમ છે? જો દારૂ આટલું બધું ખુલ્લા પ્રમાણમાં, અને બીજો પ્રશ્ન થાય, જો સમાજની જ વાત થઈ રહી છે તો સમાજમાં દરેક વર્ગ હોય છે, સમાજમાં નીચલો વર્ગ હોય છે, ઉચલો વર્ગ હોય છે. હવે જયારે આવી પરમિટોની વાત આવે તો પરમિટ પોસાય કોને? સમાજના ઉપલા વર્ગને. સમાજમાં બેને બહુ સારી વાત કહી કે અત્યારે લોકો પોતાના મેન્ટલ હેલ્થ માટે બહુ અવેર થઈ રહ્યા છે, કોન્શિયસ થઈ રહ્યા છે, પણ એ મેન્ટલ હેલ્થ તો સમાજના નીચલા વર્ગને પણ એટલું જ એ વસ્તુ સતાવે છે. એમને પણ સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન કે બીજા ઘણા બધા, હું મનોચિકિત્સક નથી ને એની એક્સપર્ટ નથી એટલે વધારે એના હું ટેકનિકલ ટર્મ્સ નહીં કહી શકું, પણ એ બધી જ સમસ્યાઓ નીચલા વર્ગમાં પણ સતાવે છે. પણ એમને આ જે પરમિટના પૈસા મિનિમમ ભરીને પરમિટ કઢાવવાની હોય કે પછી ડોક્ટરોના સર્ટિફિકેટ લઈને પરમિટ માટે એપ્લાય કરવાનું હોય, નીચલા વર્ગને નથી પોસાતું તો એમના માટે એ વસ્તુ ઇલીગલ. પણ જ્યારે ઉચલો વર્ગ છે, જેને પોસાય છે, પૈસા ખર્ચીને કે પછી ડોક્ટરની માન્યતા મેળવીને એ સરળતાથી પરમિટ લઈ શકે છે, તો કહી શકાય કે સમાજ માટે આ પરમિટ રાજ એક શબ્દ કહી શકાય કે આ પણ એક બહુ મોટો પ્રશ્ન છે કે આલ્કોહોલ ખરાબ છે, દારૂ એ દૂષણ છે, પણ એ દૂષણને તમે માત્ર ને માત્ર અમુક લોકો માટે વેલિડ ના કરી શકો. એટલે આ બહુ મોટો પ્રશ્ન છે શિવાનીબેન, કે સમાજ તો ઓવરઓલ સમાજનો એક વર્ગ ક્યારે આપણે ફોકસ કરીને વાત ના કરી શકીએ. જી જી, બિલકુલ.
ડોક્ટર સપના, જ્યારે લીકર પરમિટની આપણે વાત કરી રહ્યા છે, તો કયા એવા કારણો છે કે જ્યારે ડોક્ટર જે છે તે વ્યક્તિને જે દારૂ છે તેને કે લીકર પરમિટની સલાહ આપતો હોય છે ને તે પરમિશન આપતા હોય છે? આઈ ગેસ આના વિશે કદાચ હું બહુ ટેકનિકલ પર્સન નહીં, મને બહુ જાણ ના હોય, પણ જનરલી એવું હોય છે કે જે તે વ્યક્તિને આમ સપોઝ એક પેશન્ટ છે કે જેને અનિદ્રાની બીમારી છે, ઊંઘી નથી શકતો, તો ડોક્ટર એડવાઇસ કરે છે કે તમારે એક સ્લીપિંગ પિલ તમે લઈ શકો, તમારા માટે એડવાઇઝેબલ છે, પણ એ બધું જ એમનું ચેક કર્યા પછી હોય છે કે લાઈક એને કોઈ બીજો પ્રોબ્લેમ તો નથી, કોઈ બીજું કોઈ સિવિયર ડિઝીઝ તો નથી, એવું કંઈક નથી ને. આફ્ટર ચેકિંગ, આફ્ટર એ બધું જાણ્યા પછી સજેસ્ટ કરી શકે. પણ એ જ સેમ પ્રિસ્ક્રિપ્શન ધારો કે આ ડાયરેક્ટ કોઈ વ્યક્તિ ડેટ ટુ ડેટ આપી હોય કે આ ડેટે લેવાની હોય કે આ વખતની આટલું ડોઝ છે, પણ તેના પછી આઈ એમ શ્યોર કે કોઈ બી મેડિકલ પર જઈને કોઈ વ્યક્તિ અનનેસેસરી એ પ્રિસ્ક્રિપ્શન જઈને કે ખાલી નામ લઈને દવા ના લઈ શકે. સો એ પ્રમાણે જે રીતે સ્ટાન્ડર્ડ નોર્મ્સ હોય છે કે ઓકે કયા વ્યક્તિને, ધારો કે આપણે ડિપ્રેશનનો કોઈ કેસ ગણીએ છીએ, તો એનો જે ડિપ્રેશન છે કે કારણ છે, અને એ જો ડિપ્રેશન એ વ્યક્તિ એમાંથી બહાર ના નીકળી શકે, તો એના માટે એના પહેલા એને કઈ કઈ થેરાપી ટ્રીટમેન્ટ શું લીધી છે, પ્લસ એને આપવાવાળા ડોક્ટર કયા છે. કેમ કે બાય એમ સેઇંગ ઓલ ધીસ કે બની શકે કે એક જ ધારો કે જે પરમિટ લેવા માટે આવ્યા છે, તો એ જાણી શકે ને જોઈ શકે કે ભાઈ કયા ડોક્ટર્સ એને પ્રિસ્ક્રાઇબ બહુ વધારે કરી રહ્યા. કારણ જે તે સિમ્ટમ્સ છે, સિવિયરિટી ઓફ ધ કન્સર્ન જે પ્રોબ્લેમ છે, કે કદાચ એ વ્યક્તિએ એ જે સ્ટ્રેસ કે ડિપ્રેશન જે ગણે છે એના લીધે એની લાઈફમાં એને કેટલી અફેક્ટ થઈ રહી છે, ખરેખર થઈ રહી છે, એના એવિડન્સ છે, શું પ્રોબ્લેમ્સ છે. જો આટલી બધી ડિટેલ જાણ્યા પછી એને જો થેરાપી લીધી ને એની અસર ખરેખર થઈ કે નહીં, એ બધું જાણ્યા પછી, ડિટેલિંગ કર્યા પછી જો એ કન્ક્લુઝન પર આવે કે કદાચ હા આ વ્યક્તિને આ લેવાથી કદાચ કોઈ થોડો ફાયદો થઈ શકે, તો એ લઈ શકે. અત્યારે આપણે એક એક્ઝામ્પલ વધારે બહુ જોયો હશે કે વચ્ચે આપણને ખબર પડી હતી કે જે આપણા શરદી કે એના માટેના જે દવાઓ આવતા હોય છે એમાં બી થોડા પ્રમાણમાં આલ્કોહોલ હોય છે, અને દેર પીપલ કે એ લોકો છે ને એ બોટલ્સ ઘણી બધી લેવા લાગ્યા, ઘરે રાખવા લાગ્યા, કારણ કે અલ્ટિમેટલી એમનો પર્પઝ આલ્કોહોલ લેવાનો હતો ને કે એ દવા લેવા માટે. એ બધી વસ્તુઓની ડિટેલિંગ જાણકારી લીધા પછી જો એ સર્વે કરવામાં આવે કે ઓકે પર્ટિક્યુલર ડોક્ટર્સ જ છે જે પ્રિસ્ક્રાઇબ કરી રહ્યા છે કે ઓકે આ પેશન્ટને જરૂર છે, then it is a matter of concern. ક્લિયરલી ખબર પડી જાય કે ના ના ખરેખર પેશન્ટને જરૂર છે કે નહીં. તો આ બધું ડિટેલ જાણ્યા પછી જો કરે તો કદાચ થઈ શકે. અધરવાઇઝ એ લોકોને ખાલી લેવા માંગતા હોય પ્રિસ્ક્રિપ્શન ચકાસણી જે ચેકિંગ છે. જી સપનાજી, આપનો અવાજ નથી આવી રહ્યો. ચોક્કસથી ઋત્વિબેન, જ્યારે હવે આપણે વાત કરી રહ્યા છીએ કે સામાજિક કારણ હોય કે પછી ધંધાકીય કારણ હોય કે પછી કોઈ પણ પારિવારિક એવી સમસ્યા હોય, ત્યારે લોકો જે છે તે ડોક્ટર પાસે જતા હોય છે, પોતાની જે અંદર પોતે જે તણાવ અનુભવે છે તે તણાવ વિશે વાત કરતા હોય છે, અને ત્યારબાદ ડોક્ટરની સલાહ અનુસાર તેમને અમુક માત્રામાં જે દારૂનું સેવન કરવાની પરમિશન મળતી હોય છે. ત્યારે એ દરેક વ્યક્તિ માટે લાગુ પડતું હોય કે કોઈ પણ પ્રકારનો તણાવ હોય તો તેને બીજી પણ એવા ઘણા વસ્તુઓ છે કે જેનાથી દૂર કરી શકે છે. પરંતુ લોકો અત્યારે સમજી ગયા છે કે એટલી સરળતાથી કદાચ લોકોને ઇઝીલી પરમિટ મળી જતી હોય છે કે જેને કારણે અત્યારે આનું સેવન કરવું પણ સતત વધી રહ્યું છે. શું આપને લાગે છે કે આ વસ્તુ એક સમાજ માટે સારું છે? કારણ કે આવનારી પેઢી પણ આનાથી શું શીખશે જો આ જ પ્રકારે પરમિશન મળતી રહી, આ જ પ્રમાણે લીકર પરમિશન લેનારા લોકોમાં પણ સતત વધારો નોંધાતો રહ્યો તો? જી શિવાનીબેન, હવે સૌથી પહેલા તો જો તમે પણ આટલા બધા મનોચિકિત્સકો જોડે અત્યાર સુધી ચર્ચા કરી છે, હું પણ ઘણા બધાના પરિચયમાં છું, આપણે
આપણે જ આપણી જાતને સવાલ પૂછીએ કે કેટલા મનોચિકિત્સકો સીધી રીતે એક સોલ્યુશન આપી દેશે કે હા હવે તમે દારૂનું સેવન કરો તો તમારી બધી બીમારી જતી રહેશે. એ બહુ જ આમ કહેવાય ને કે વાહિયાત વાત છે કે સીધે સીધું એલ્કોહોલ ને તમારા ડોક્ટર તમારું સોલ્યુશન આપી દે. એની પહેલાની કેટલી બધી થેરપી હોય છે, કેટલા બધા સેશન હોય છે, વાતચીત હોય છે, અન્ય બીજી દવાઓ હોય છે જેનાથી એ કંટ્રોલ થઈ શકે કે તમારા એની પર કામ થઈ શકે. પણ આ કહી શકાય ને કે મોર ઓફ અ જુઓ, હું અહીંયા એક સામાજિક કાર્યકર છું અને માત્ર ને માત્ર સારી અને મીઠી વાતો કરવાની જગ્યાએ જો ગ્રાઉન્ડની હકીકતોની હું વાત કરું તો એ વધારે મારા માટે યોગ્ય રહેશે. તો હું આપને એ જણાવવા માંગુ છું શિવાનીબેન કે આ જે પરમિટ એક વસ્તુ છે ને એ એક બહુ જ મોટું એક લૂપહોલ, એક કાયદાને માત્ર અમુક લોકોને એના ચુંગલમાંથી બચાવવા માટેનું એક બહુ મોટું લૂપહોલ ક્રિએટ કરવામાં આવ્યું છે. હું સમાજની ગ્રાઉન્ડની હકીકતો જાણું છું. આજની તારીખમાં પણ એવા કહી શકાય ને મિડલમેન, કે આપણે ગુજરાતીમાં દલાલો કહીએ, એ લોકો કામ કરે છે જે માત્ર ને માત્ર આ પરમિટ ઇસ્યુ કરાવી આપવાનો એમનો ધંધો છે કે તમે અમુક રૂપિયા આપો, તમારે તમને કોઈ મેડિકલ ડોક્ટર જોડે પણ જવાની જરૂર નથી. એ વચોટીઓ જે માણસ છે એ તમારા માટે ડોક્ટરનું સર્ટિફિકેટ પણ લઈ આવશે, એ તમારા બદલે કોર્પોરેશનમાં કે કોઈ પણ જગ્યાએ જ્યાંથી પરમિટ ઇસ્યુ થતી હોય એના અધિકારીઓ જોડે વાત પણ કરી દેશે અને માત્ર ને માત્ર જ્યાં ફિઝિકલ પર્સનલ વેરિફિકેશન માટે જવાનું હોય ત્યાં તમારે જવાનું. તમને 2-4 છૂટાછવાયા પ્રશ્નો પૂછે. પ્રશ્નો પણ કેવા પૂછે કે હા તમને ડિપ્રેશન છે તો તમારે હા કહેવાનું, તમને એન્ઝાયટી છે તો તમારે હા, જે પણ તમે લખ્યું હોય કારણ એ પૂછે ને તમારે હા કરીને જવાબ આપી દેવાનો, એટલે તમને પરમિટ ઇસ્યુ થઈ જાય. હવે આ એક બહુ મોટો ધંધો બની ગયો છે શિવાનીબેન, અને આ એવા લોકો છે કે જેમને સ્વાભાવિકપણે પરમિટ કોણ લે કે દેશી દારૂની પોટલી પીનારો માણસ તો પરમિટ લેતો નથી. પરમિટ કોણ લે છે કે જેને બહુ સારા મોંઘા વિદેશી દારૂ પીવાની જેમને આદત છે અને એ લોકોને કાયદાની બીક ના લાગે કે કાયદો એમને નડે નહીં, એના માટે થઈને એ લોકો આસાનીથી દારૂ પી શકે, સેફ રહીને દારૂ પી શકે, એના માટે પરમિટ લે છે. અને બીજી એક હકીકત આવી પણ છે શિવાનીબેન કે પરમિટ આવે ને, ઘણા સોસાયટીના હાયર ક્લાસમાં કલ્ચર છે કે તમારી પરમિટ જે દિવસે જે વખતે આવે એના માટે પાર્ટી કરવામાં આવે કે નાઉ યુ કેન લીગલી ડ્રિંક એલ્કોહોલ ઇન ગુજરાત. તમે ગુજરાતમાં લીગલી એલ્કોહોલ કન્ઝ્યુમ કરી શકો છો ને એની પણ પાર્ટીઓ થાય છે. આ બધા સમાજની ગ્રાઉન્ડ લેવલની હકીકતો છે. પણ આપણે માત્ર ને માત્ર આ નેગેટિવ કે સિસ્ટમના લૂપહોલને ના જોઈએ તો સામાજિક દ્રષ્ટિએ બીજું પણ એક જોવું પડે કે આપણું એક સોશિયલ અને કલ્ચરલ શિફ્ટ પણ બહુ વધી રહ્યું છે. સમાજમાં દારૂનું કન્ઝપ્શનની સાથે સાથે હવે એનું એક્સેપ્ટન્સ પણ વધી રહ્યું છે. પહેલા દારૂને જેટલું ખરાબ કે એને દારૂને જેટલું દૂષણ માનવામાં આવતું હતું, હવેના પેઢીના લોકો કે હવેના સોશિયલ સેક્ટરમાં તમે જોવા જાવ તો એનું એક્સેપ્ટન્સ તો વધી જ રહ્યું છે. ઘણી જગ્યાએ તો એવું છે કે તમે આલ્કોહોલ કન્ઝપ્શન ના કરતા હો તો અમુક સોશિયલ વર્ગોના, અમુક સર્કલના તમે ભાગ ના બની શકો. તો એક મિનિમમ રિક્વાયરમેન્ટ થઈ ગઈ છે કે દારૂ ઇઝ આલ્કોહોલ ઇઝ અ બોન્ડિંગ ટૂલ, એક બોન્ડિંગ ટૂલ બની ગયું છે કે તમારે આ સર્કલમાં ભાગ બનવું હોય તો તમે જોડે બેસીને શરાબનું કન્ઝપ્શન કરો તો એ સોશિયલ એક્સેપ્ટન્સ મળે. એટલે ઘણા બધા એંગલથી શિવાનીબેન આ વસ્તુનો આપણે વાત કરી રહ્યા છે અને દરેક વસ્તુને માત્ર સારી રીતે જોવાની જગ્યાએ જે હકીકતો છે એ પણ સમજવી અને સ્વીકારવી પડે. બિલકુલ ઋતુબેન, અને ખૂબ જ કડવી વાસ્તવિકતા કહી શકાય આપણા સમાજની કે એક સોશિયલ ક્લાસ મેન્ટેન કરવા માટે પણ આ પ્રકારે દારૂનું સેવન કરાતું હોય છે. અને છેલ્લે આપણે જોઈએ છીએ કે અકસ્માતની સંખ્યા હોય કે પછી દુષ્કર્મ હોય, એવા કેટલા એવા દોષિત થયેલા એવા જે વસ્તુઓ કરવામાં આવતી હોય છે અને જે ગુજરાત જે ડ્રાય સ્ટેટ માનવામાં આવે છે, એવો દિવસ દૂર નથી કે જ્યારે ગુજરાતને ડ્રાય સ્ટેટમાંથી હટાવી લેવામાં આવશે કે અને જ્યાં શિવાનીબેન એની દારૂ શરમ ઘટી રહી છે. પહેલા હમણાં જે આટલા મોટી સંખ્યામાં 26 બહેનો અને 13 પુરુષો, હવે જયારે આટલી મોટી સંખ્યામાં લોકો પકડાયા એમાંથી કેટલા બધા છૂટીને પણ નીકળી ગયા હતા, પણ એમાંથી કેટલા લોકોને હું અંગત રીતે મારા સોશિયલ મીડિયામાં છે, બીજા જ દિવસે નોર્મલ લાઈફમાં એમને કોઈ શરમ, કોઈ જ હચકચાટ હતો જ નહીં. દે વર ઓલ ઓકે વિથ ઇટ. એટલે આ સોશિયલ એક્સેપ્ટન્સ વધી રહ્યું છે જે આપણે જોવું અને જાણવું પડશે. બિલકુલ. ડોક્ટર સપના, આનો ઉપાય શું? કે લોકોને તણાવ છે તો તે લોકો પરમિટ લઈને તે લોકો દારૂનું સેવન કરે છે, પરંતુ એના સિવાય કયા એવા ઉપચાર છે, કયા એવા
ઉપાયો છે કે જેના થકી લોકો પોતાનો તણાવ દૂર કરી શકે છે? જો કે લોકોને પણ ખબર હોય છે, જે વ્યક્તિ તણાવમાંથી પસાર થાય છે તેને ખ્યાલ આવતો હોય છે કે તેના પાસે અન્ય ઉપાય છે, તેમ છતાં પણ કોઈ એક વ્યસનનું બંધાની થવું અને કોઈ એક વ્યસનનો સહારો લેવો તે આપણા સ્વાસ્થ્ય માટે તો નુકસાનકારક છે જ, પરંતુ સમાજ માટે પણ તે દૂષિત જે છે તે ઊભું કરતું હોય છે. ત્યારે કયા એવા ઉપચાર છે કે જે લોકો કરી શકે કે જે તણાવમાંથી દૂર આવવામાં તેમને મદદ કરી શકે? જી સૌથી પહેલા તો વસ્તુ એ છે ને કે જે વસ્તુથી બહુ જ પેલું કહી ને કે બંધન છે, કંટ્રોલ છે, એના લીધે વ્યક્તિ વધારે એ તરફ આકર્ષાય છે કે આ કરવું છે. સો ફાઇન, ધારો કે કોઈ કે જોયું કે ઓકે એને એક વાર ટ્રાય કર્યું, બીજી વાર ટ્રાય કર્યું, એને લાગ્યું કે એનાથી કઈ બહુ મોટો ફરક નથી પડતો, બહુ એકાદ વાર તમને એવું લાગ્યું કે ઓકે થોડા તમે રિલીફ થયા, શાંતિ મળી. સો દરેક વ્યક્તિની રિક્વાયરમેન્ટ, ધારો કે સ્ટ્રેસમાં હોય કે ડિપ્રેશનમાં હોય કે નોર્મલ વ્યક્તિ આપણે આપણી લાઈફમાં હોઈએ, આપણે બહુ જ વર્કોલિક હોઈએ કે વર્કોલિક ના પણ હોઈએ, પણ સિચ્યુએશન આપણને બહુ જ બધું કામ પ્રોવાઈડ કરે છે, આપણને ખબર છે. પણ આપણને ખબર છે કે આપણી પાસે એટલા બધા, સ્પેશિયલી ઇન્ડિયન્સ પાસે જે સ્ટ્રેસ બસ્ટર છે એ શું છે કે આપણી પાસે આપણી ફેમિલી છે. બહાર જાઓ તો તમે બહારના લોકોને જોશો કે એમને મધર્સ ડે, ફાધર્સ ડે, ફ્રેન્ડ્સ ડે, આ ડે, તે ડે, દે હેવ ઓનલી વન ડે વિથ ધેમ. પણ આપણી પાસે એ લોકો કાયમ ને કાયમ 24/7 છે, જે આપણો સૌથી મોટો સપોર્ટ સિસ્ટમ છે કોઈ બી એના માટે. તો ધારો કે વ્યક્તિ એવું વિચારે કે હું ઓફિસથી કે કામેથી જઈ અને ફટાફટ મારી બોટલ ખોલીને બેસી જાઉં તો હું રિલીફ થઈશ, કદાચ એના કરતા એ જ વ્યક્તિ ઘરે જઈને પોતાના ફેમિલી સાથે શાંતિથી થોડો ટાઈમ સ્પેન્ડ કરે, કે સાથે જમવાનું હોય કે સાથે, હું તો કહું છું કે તમે માણસ ચાલતા ચાલતા બી સાથે વોક કરતા હોય કે આંટો મારતા હોય, એકબીજા સાથે ટાઈમ આપીને વાતચીત કરતા હોય. કેમ કે મેજરલી જે લોકો આ કોઈ બી એડિક્શન કે કોઈ બી વસ્તુનું સેવન કરવા માંગે તો એને એવું લાગે છે કે રિયાલિટીથી ભાગી જઈએ, હટી જઈએ, જે છે એનાથી દૂર જઈએ, કમસે કમ થોડી વાર માટે શાંતિ મળશે ને પછી આપણે આપણા કામ પર તો પાછું આવવાનું જ છે. સો એને એ જે તે વસ્તુ કે જે તે પ્રોબ્લેમ કે સમસ્યા છે એનાથી ભાગવા કરતા એને ફેસ કરીએ અને આપણો સપોર્ટ સિસ્ટમ જાણીને આપણા લોકો સાથે મજા માણીએ કે ખુશ રહીએ, એ વધારે જરૂરી છે. તો આઈ એમ શ્યોર કોઈ વ્યક્તિ પોતાની ગમતી વાનગી ખાય તો બી એ ખુશ થઈ શકે. ફેમિલી છે, આપણે જોયું છે ને કે આપણે બહાર મહિને, 2 મહિને, 6 મહિને દરેક વ્યક્તિને એવું થાય કે આપણે ક્યાંક બહાર જઈએ, તો આપણે ટ્રાવેલ કરીએ છીએ તો ફેમિલી સાથે હોય છે, એ ફેસ કે સમય આખો અલગ હોય છે. આપણે બીચ પર જાઓ કે પહાડ પર જાઓ કે કોઈક રિસોર્ટ પર જાઓ, એનું કારણ શું હોય છે? વ્યક્તિ નેચર પાસે જાય છે, કુદરત પાસે જાય છે, એને ગમે છે, પોતાના વ્યક્તિઓ સાથે હોય છે, શાંતિથી સમય માણતો હોય છે અને સાથે પોતાના કામને એક સાઈડ પર મૂકતો હોય છે. એ એમના માટે બહુ સારો સમય હોય છે. દરેક વ્યક્તિ એ સમયને યાદ કરતો હોય. તો એ જે તે સિચ્યુએશન આપણે આપણા ઘરમાં કે આપણા ફેમિલી સાથે કે આપણા ગમતા જે બી લોકો છે એમની સાથે બનાવી શકીએ છીએ, એ વસ્તુ છે, અને એના માટે એન્જોય કરી શકીએ. બીજી હું તમને કહું ને કે એક મારી સલાહ દરેક વ્યક્તિ માટે હોય છે, મારા કોઈ બી સેશન્સ પ્રોગ્રામ્સમાં હું કહું કે આપણે છે ને આ બધી જ ભાગદોડ વચ્ચે જો આપણે એક એક્સરસાઇઝ જેને કહીએ છીએ કે ડોન્ટ ડુ એનીથિંગ, કશું જ નહીં કરો. દિવસમાં તમે 5 મિનિટ, 10 મિનિટ, 15-20 મિનિટ એક ટાઈમ એવો કાઢો કે કંઈ પણ ના કરો. એ ફ્રી સમય તમે તમારા માટે કાઢી શકો. તમે તમારા ચેરમાં હો કે હિંચકામાં હો કે ઘરે હો, કોઈ બી જગ્યાએ તમે એ રીતે બેસો. ના તમે મેડિટેશન કરી રહ્યા છો, ના તમે કંઈક ખાઈ રહ્યા છો, ના તમે કોઈની સાથે વાત કરી રહ્યા છો. કોઈ બી ટાસ્ક સાથે તમે નથી બેઠા કે ચલો બેઠા છે તો હવે વાત કરી લઈએ, ચલો બેઠા છે તો આ ડિસ્કસ કરી લઈએ. ડોન્ટ ડુ એનીથિંગ એન્ડ સિટ વિધાઉટ ડુઈંગ એનીથિંગ. એ એક એટલી સારી એક્સરસાઇઝ છે which actually I am trying with many people, અને એનો રિઝલ્ટ ખરેખર મળી રહ્યો છે કે તમે કંઈ બી કર્યા વગર બેસો. અડધું જે કહીએ છીએ ને, તમારું પેઇન, તમારું સ્ટ્રેસ, તમારું ડિપ્રેશન, તમારી એન્ઝાયટી કદાચ એ થોડું હેલ્પ કરી શકે આ વસ્તુ તમને નીકળવા માટે. તો આઈ એમ શ્યોર, મને તો નહીં લાગતું કે એક એ જ સહારો છે જેનાથી વ્યક્તિ બહાર નીકળી શકે. ઘણા બધા રસ્તાઓ છે. ઇટ ઇઝ જસ્ટ ધેટ કે આપણે માની લીધું છે કે આનાથી જ રિલીફ થવાય છે. બિલકુલ ચોક્કસથી ડોક્ટર સપના, અને આપણા ઉપર છે કે આપણે કયો રસ્તો પસંદ કરવો છે. ઘણા બધા આપણી પાસે સામે રસ્તાઓ એવા હશે, પરંતુ આપણે કયો વિકલ્પ પસંદ કરવો તે પણ આપણા જ હાથમાં છે. જે તમારા દ્વારા કહેવામાં આવ્યું કે કઈ કઈ એવી વસ્તુઓ છે કે જેનાથી લોકો તણાવમુક્ત રહી શકે છે. તો આશા રાખીએ છીએ કે લોકો પણ આ જ પ્રકારના પગલા લે અને આ લીકર પરમિટની જે સંખ્યા છે તેમાં ઘટાડો થાય. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ.
કરંટ ટોપિકમાં આજે વાત કરી લીકર પરમિટ વિશે કે જેમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હવે લોકોની એક સમસ્યા બની ગઈ છે કે જો તેમને ગમતી વસ્તુ અને તેમને જો કોઈ એવો સરળ માર્ગ દેખાય તો તે સરળ માર્ગ તરત અપનાવે છે, પરંતુ તે સરળ માર્ગ તેમના માટે કેટલું નુકસાનકારક છે તે તેમને આગામી સમયમાં ખબર પડતી હોય છે. અને જે આ લીકર પરમિટ મેળવનારા લોકો છે તે ટૂંક સમય માટે તો તેમની જે તણાવ છે તે તો દૂર કરી શકશે તે દારૂના સેવનથી, પરંતુ લાંબા ગાળા માટે આ સમસ્યા તેમના માટે કહી શકાય કે આદત બની જતી હોય છે. તે આદત તેમના સ્વાસ્થ્ય માટે, તેમના માનસિક તણાવને વધુ તણાવભરી બનતી હોય છે. તો આશા રાખીએ કે લોકો લીકર પરમિટ કરતાં જે બીજી એવી વસ્તુઓ છે કે યોગા કરો, વહેલી સવારે વોક કરો કે અથવા મનોચિકિત્સકનો સહારો લઈને કોઈ એવી પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહો અથવા તમારા પરિવાર સાથે સમય વિતાવો તો આ લીકર પરમિટની સંખ્યામાં ઘટાડો નોંધાઈ શકે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.